હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સરસ મજાનું ચીઝ બનાવવાનું છે. મેં તમને કાલે નાનખટાઈ બનાવી હતી, પછી તેની જોડે પનીર પણ બનાવ્યું હતું. આજે આપણે પ્રોસેસ ચીઝ ઘરે જ બનાવશું અને કેવી રીતે બનાવશું આખી જ રેસીપી તમારી જોડે શેર કરીશ. અને આપણે બ્રેડ ઉપર પણ લગાવશું એટલે તમને ખ્યાલ આવે કે ચીઝ જેવું છે કે નહીં. એટલે પૂરી આખી પ્રોસેસ તમને બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે. તો લાઈવ અત્યાર સુધી કોઈ પ્રોસેસ ચીઝ તમારી જોડે શેર નહીં કર્યું. આજે હું તમારી જોડે પહેલી જ વાર લાઈવ પ્રોસેસ ચીઝ બનાવવાની છું. તો ખાસ સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જ્યારે આપણે ચીઝ બનાવવું હોય ત્યારે દૂધ કેવું લેવાનું, મેઇન તો દૂધ. કે જ્યારે આપણે પનીર બનાવીશું ત્યારે ગાયનું દૂધ લો કે ભેંસનું દૂધ લો કે પછી ગરમ કરેલું દૂધ લો, ઠંડુ દૂધ લો, કોઈ પણ દૂધ ચાલે છે. જ્યારે આપણે ચીઝ બનાવી છીએ ત્યારે તમારે કોઈ પણ કાચું દૂધ લેવાનું છે. આમાં ગરમ કરેલું દૂધનો ઉપયોગ નથી કરવાનો. કાચું દૂધ હોય તે જ લેવાનું છે. તો અત્યારે કેટલા 2 પેકેટ મેં દૂધ લીધું છે. તો અત્યારે છે ને એક છે ને એ ગોલ્ડ છે, એટલે કે ફૂલ ફેટ વાળું છે, અને એક સિમ્પલ છે. તો તમે ફૂલ ફેટ વાળું પણ બે દૂધ લઈ શકો, સિમ્પલ લેવું હોય તો સિમ્પલ પણ લઈ શકો, કોઈ પણ દૂધ લઈ શકો. તો આપણે એક બાઉલ લઈશું. આ બાઉલમાં આપણે દૂધને છે ને ગરમ કરવાનું છે. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે સરસ મજાનું પ્રોસેસ જે ચીઝ આપણે જ્યારે બહારથી લઈ આવી છીએ, ક્યુબ 18 રૂપિયાની ક્યુબ આવે છે, અને આ એકદમ સહેલાઈથી તમે કેટલું ચીઝ બનશે તે પણ હું બતાવીશ તમને. તો હવે આ દૂધ છે, આપણે કાચું દૂધ છે ને, આ કઈ ઉકાળેલું દૂધ નથી, કાચું દૂધ છે. આ દૂધને આપણે ગરમ કરવાનું છે. તો જ્યારે પણ આપણે ચીઝ બનાવવાનું હોય ત્યારે દૂધ ગરમ થતું હોય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે દૂધ કેટલું ગરમ કરવાનું. જ્યારે આપણે પનીર બનાવી છીએ ત્યારે ફૂલ દૂધ ઉફાણું આવે તેટલું ગરમ કરવાનું છે. આ દૂધ છે ને, જ્યારે આપણે ચીઝ બનાવી છીએ ત્યારે દૂધ છે ને નોર્મલ જ ગરમ કરવાનું હોય છે. કેટલું કે જ્યારે આપણે તપેલી આ દૂધની થાય છે ગરમ, એમાં તમે આંગળી ડૂબાડો તો તમને સહેજ ગરમ લાગે. તમે આંગળી અંદર આસાનીથી 2 મિનિટ કે 1 મિનિટ રાખવી હોય તો તમે રાખી શકો. એટલું જ ગરમ કરવાનું છે. તો આપણું દૂધ ગરમ થાય છે અત્યારે, તો તરત જ આપણે દૂધ ઉપર ધ્યાન આપવાનું છે. એટલા માટે તો તમે અત્યારે ઓકે ગેસ બંધ કરી દઉં છું. તો દૂધ કેટલું ગરમ કરવાનું છે, જો તો મારી આંગળી અંદર રહે ને એટલું જ ગરમ કરવાનું. તો જે 2 મિનિટ રહેશે પછી મને ગરમ લાગશે, આમ 1 સેકન્ડ જેવું છે, થોડી વાર રહેશે તો ગરમ લાગશે. આટલું દૂધ ગરમ કરવાનું છે. તો જ, નહીતર શું થશે, પનીર બની જશે. ચીઝ બનાવવાનું છે આપણે, પનીર નથી બનાવવાનું. ત્યારે આપણે ચીઝ બનાવી છે તો ચીઝમાં આપણે આટલું ગરમ થાય ને એટલું દૂધ ગરમ કરવાનું છે. એટલે કાચું દૂધ લેવાનું છે. તમને ખ્યાલ આવજો. હું એકદમ વ્યવસ્થિત તમને આપણે સમજાય એવી રીતે બનાવીશ. તો આ છે વિનેગર. તો વિનેગર થી આપણે દૂધને ફાડવાનું છે, કાચા દૂધને સેજ નવસીકું જ ગરમ કર્યું છે. જ્યારે આપણે પનીર કરી છે એમાં આપણે વધારે ગરમ કરવાનું હોય છે. ને આ અત્યારે હું જે ફાડું છું ચીઝ માટે, દૂધ માંથી આપણે ચીઝ બનાવવાનું છે. તો એના માટે તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો અને વિનેગરનો પણ ઉપયોગ કરી શકો. તો અત્યારે આપણે જે પ્રોસેસ ચીઝ બનાવવાનું છે એના માટે આપણે વિનેગર લીધું છે. તો વિનેગર અત્યારે હું કેટલું લઉં છું તે પણ હું બતાવું તમને. તો આપણે અત્યારે છે ને 3 ચમચી લઉં છું. જરૂર પડે તો પાછું આપણે એડ કરી શકાય, એવું નહીં કે 3 જ ચમચી લેવા. દૂધ જ્યાં સુધી દૂધ અને પાણી એટલે છેનો જે ચીઝ માટેનું એક બાઇન્ડિંગ સરસ પનીર જેવું બહાર નીકળે એ આપણે ખાસ કાઢવાનું છે. એટલા માટે આપણે જરૂર પડે ત્યાં સુધી આપણે વિનેગર એડ કરવાનું છે. હવે વિનેગર મેં 3 ચમચી લીધું છે, એમાં થોડું પાણી એડ કરીશ. કેટલું? 1 જ ચમચી જેટલું, બહુ નહીં. તો ખાસ બધા લાઈક કરો. અત્યારે એકદમ સિમ્પલ અને સરસ રેસીપી ની તમારી જોડે શેર કરું છું. જો તો કેમેરો અહીંયા જ લાવી દઉં એટલે દૂધ ફાટી દેખાય છે. જો
અત્યારે હું વિનેગર વાળું પાણી 2 ચમચી એડ કરું છું. થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને આપણે હલાવતું જવાનું છે. જ્યાં સુધી આપણું પાણી અને દૂધમાંથી જે ચીઝ બનાવવાનું જે મિશ્રણ છે એ બહાર ન નીકળે ત્યાં સુધી આપણે હલાવતા રહીશું. તો ખાસ બધા લાઈક કરો. અત્યારે એકદમ સિમ્પલ રીતે ચીઝ બનાવતા આપણે શીખીશું. ઓકે, તો જોયું ને તમે, હજી આપણે થોડું વિનેગરની હજી જરૂર છે. તો આપણે દૂધ કેટલું લીધું છે કે લીટર લીધું છે, તો 3 ચમચી મેં એડ કર્યું છે. હજી આપણે 2 ચમચી લઈશ. તો જરૂર પડે તેટલું આમાં લેવાનું છે. આમાં કોઈ મેજર માપ નથી હોતું. અને થોડું આપણે પાણી પણ લઈશું જોડે. તમને દેખાતું હશે અત્યારથી થોડું થોડું જે ફાટવા આવ્યું છે ને દૂધ, જો અલગ થઈ ગયું છે દૂધ અને જે ઉપરનું જે પનીર જેવું મિશ્રણ નીકળે છે. 1 ચમચી આપણે એડ કર્યું છે. એટલે ધીરે ધીરે એડ કરવાનું કારણ શું છે કે તમારે છે ને ઝટકાની જેમ ફાટે નહીં. આપણું જે દૂધ હોય ને તો ચવડ થઈ જાય છે. એટલે આપણે ધીરે ધીરે એડ કરતા જશું અને હલાવતા જશું. તો અત્યારે મેં કેટલી પહેલા 3 લીધી હતી, પછી 2 ચમચી લીધી છે. હજી હું અંદર 2 ચમચી લઈશ. એટલે કુલ છે ને 5-6 ચમચી વિનેગરની જરૂર પડે. તો એક હારે આપણે ઝાઝુ વિનેગર નહોતું લઈ લીધું, નતર પાછું આપણે બોટલમાં નાખવું હોય તો આપણું પાછું નથી નખાતું. તો ખાસ સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લીધો. દરરોજ રાતે 10 વાગે તમારી જોડે લાઈવ આવું ત્યારે સરસ એક રેસીપી શેર કરું છું. તો બધાને હું અત્યારે જય શ્રી કૃષ્ણ કહું છું. તમે જોઈ શકો અત્યારે આપણે સરસ મજાનું ચીઝ થાય છે. જો એટલે આટલું આપણે એડ કરી દીધું. હવે છે ને 2 મિનિટ રાહ જોશું આપણે હલાવીને. તમને હું અત્યારથી જ દેખાડું છું છે ને. છે ને અત્યારે છે જે દૂધ તમે બહુ ગરમ ન કર્યું હોય તો અત્યારથી તમને ચીકાશ લાગે દૂધની. તો તમે જ્યારે ફૂલ દૂધ ગરમ કરી નાખો તો એ પનીર બની જાય. પણ આપણે અત્યારે ચીઝ બનાવવાનું છે. ચીઝ બનાવવાનું હોય ત્યારે હંમેશા છે ને તમારે બહુ ગરમ નથી કરવાનું. હાથ આંગળી આપણી ટચ થાય ને એટલું જ ગરમ કરવાનું છે દૂધને. જે હું થોડું લઈશ 2 ચમચી જેવું અને પાણી, કેમ કે ધીમે 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 આપણે નાખતા જઈએ છીએ. એક હારે મેં વાટકી ભરીને વિનેગર નથી લઈ લીધું. જો આ 1 લીટર દૂધ છે એટલે આપણે થોડો વિનેગરનો વધારે ઉપયોગ થયો. જોયું ને તમે. ને આપણે છે ને બહુ ગરમ નથી કર્યું દૂધ, નવસેકું જ હોય. જ્યારે તમે પનીર બનાવો
ત્યારે નવશેકું જ દૂધને ગરમ કરવાનું હોય છે ચીઝ બનાવો ત્યારે. ઓકે, હવે લગભગ જરૂર નહીં પડે તો એ આપણે ચેક કરશું કે જરૂર પડે છે કે નહીં. આખી પ્રોસેસ તમને બતાવી. હવે જરૂર પડી તો તમને દેખાતું હશે અત્યારે આપણું દૂધ અને જે ઉપરનો છેનો છે એ અલગ થઈ ગયું છે ને. હવે આપણે જરૂર નહીં પડે વિનેગરની, હવે આપણે એડ નથી કરવાનું. તો ખાસ અત્યારે સરસ મજાનું ફ્રોઝન ચીઝ બને છે, જો તમે જોઈ શકો છો ને. આ ચીઝ બનાવવા માટે આપણે 2 મિનિટ આ રીતે જ રાખી દઈશું, એટલે છે ને પ્રોપર આપણું જે ચીઝ હોય ને એ બહાર નીકળે. જો તમે જોઈ શકશો અત્યારથી જ એકદમ સ્ટીકી છે. તમે ફૂલ ગરમ કરો દૂધને તો પછી એમાં તમે વિનેગર નાખો તો એ શું થાય કે પનીર બની જાય અને ચવડ થાય. તો અત્યારે જ્યારે તમે બહારનું ચીઝ લો ત્યારે શું થાય છે કે આમ લાંબુ સ્પ્રેડ થાય એવું હોય છે. તો અત્યારથી જ તમને દેખાતું છે કે જે આપણું દૂધ છે એમાંથી જે છેનો બન્યો છે એ જ અત્યારે સ્ટ્રેચ છે, તમને દેખાતું છે ને. એકદમ સિમ્પલ રીતે સરસ મજાનું આપણે ચીઝ બનાવી છે. તો ખાસ જોજો કેવી રીતે થાય છે. કપડું લઈ દે, સફેદ કલર. જો હવે આપણે 2 મિનિટ એમને રાખ્યું છે. પછી આપણે હું તમને અત્યારે એક બાઉલ લઈ લઉં. જો બાઉલ લઈશ અને એક છે ને ગળણી લીધી છે મેં. જો તો એની ઉપર છે ને આપણે આ જારો રાખ્યો છે, તમને દેખાતું હશે. એમાં છે ને આપણે જે ઉપરનું છેનો નીકળો છે ચીઝ બનાવવા માટેનો એને આમાં એડ કરી દઈશું. એટલે જે પાણી હોય એ બધું નીકળી જશે. તો જેટલું નીકળ્યું છે તેટલું બધું જ આપણે લઈ લેશું. આપણે કાંઈ પણ જવા નહીં દઈએ. આપણે જેટલું હશે અને કેટલું ચીઝ બને છે તે પણ હું બતાવીશ તમને. 1 લીટર દૂધમાંથી કેટલું ચીઝ બને છે તે પણ આપણે ચેક કરશું. તો ખાસ લાઈક કરો. અત્યારે એકદમ સિમ્પલ હું જે બનાવું છું એકદમ સિમ્પલ રીતે બતાવું છું તમને, કે તમે પણ ઘરે બનાવી શકો. તો જોયું ને, આમાંથી આપણે જેટલા ફોદા ઓલા નીકળે છે આપણે પનીર ચીઝ બનાવવા માટેનું એ બધું જ આપણે લઈ લઈશું. હવે નથી જોયું હોય તો આપણે પાછું લઈ લઈશું. તો હવે આ પાણી છે એમાંથી આપણે બધું જ પાણી હટાવી દેશું અને ઉપરથી સેજ ધોઈ નાખશું. ઓકે, થોડું પાણી એડ કરી અને ધોઈ નાખશું, કારણ કે વિનેગરનો ટેસ્ટ આવે ને એટલા માટે. જો કપડું તો આપણે છે ને આ એક વ્હાઈટ કલરનું કપડું લીધું છે. એમાં છે ને હજી આપણે જેટલું પાણી નીકળે એટલું બધું હટાવી દેશું. ઓકે, એટલે કપડું એટલે લીધું છે કે કપડાથી તમે પ્રેસ કરી આ રીતે પાણી તમે બધું જ હટાવી શકો એટલા માટે. જો તમે કપડું ન લીધું હોય તો તમે એમાંથી પાણી ન હટાવી શકો.
જો આ રીતે તમે થોડી વાર પ્રેસ કરશો ને તો જો અંદરનું પાણી હશે ને એ બધું નીકળી જશે ધીમે ધીમે જો છે ને. તો ખાસ અત્યારે સરસ મજાનું જે હું ચીઝ બનાવું છું સિમ્પલ રીતે તમે પણ ઘરે પહેલી વાર બનાવી શકશો. તો ખાસ બધા લાઈક કરો. લાઈક કરવું સાવ ફ્રી છે. તો તમે જોઈ શકશો ને હવે આપણે આ છે એમાંથી બધું પાણી નિતારી દઈશું. જો તો એની ઉપર આપણે વજન મૂકવું હોય તો વજન પણ મૂકી શકાય. તો આપણે અત્યારે ચીઝ બને છે એમાંથી જે પાણી હટાવવા માટે આપણે વજન મૂકવું હોય તો આ રીતે આપણે વજન પણ મૂકી દઈશું. તો જે પણ ટીપા નીકળશે એ બધા જ આમાં જ પડશે. તો હવે શું કરવાનું છે તે પણ હું બતાવું તમને. જો આને હું સાઈડ ઉપર રાખી દઉં છું. તો હવે જ્યારે આપણે ચીઝ બનાવી છે ત્યારે આપણે જો આ પ્રોસેસ તો થઈ ગઈ, પણ જ્યારે ચીઝ જેવું એકદમ સ્ટીકી ટેક્સચર આપવું હોય તો એના માટે શું કરવું? તો એના માટે આપણે શું કરશું? તો તમારી પાસે જો આમાં શું થાય છે ખબર છે? અત્યારે હું ઈનોનો ઉપયોગ કરું છું. તમે આ જે ચીઝ તમે બનાવો હું બનાવું છું એ તમે ટેસ્ટ કરો અને બહારનું ચીઝ ટેસ્ટ કરતો તમને સેમ એવું લાગશે. તો અંદર છે ને જ્યારે તમે ચીઝને કટિંગ કરો છો ત્યારે અંદર બબલ્સ હોય છે, કાણા હોય છે, તમે જોઈ શકશો અંદર એકદમ ફર્મેન્ટેડ થઈને. અને એ ચીઝ જેવું જે સ્ટ્રેચ થાય એ શેના હિસાબે થાય એ પણ હું કહું. તો એ છે ને જ્યારે તમે અત્યારે હું ઈનોનો ઉપયોગ કરવાની છું, કાર્બન ડાયોક્સાઇડ બને અને એ જ રીતે હું આનાથી બનાવવાની છું. પણ જો તમે ઘણે શું કરે છે ખબર, આની જગ્યાએ આ હેલ્થ માટે સારું એટલે હું ઈનોનો ઉપયોગ કરું છું. નકર બારે શું હોય છે કે લીંબુના ફૂલ હોય છે. તો અડધી ચમચી આપણી જે ઘરની નોર્મલ જે ચમચી હોય એ અડધી ચમચી લીંબુના ફૂલ લે, સિટ્રિક એસિડ સિટ્રિક એસિડ અડધી ચમચી લે, એમાં પાણી નાખી, એક ચમચી પાણી નાખી અને ખૂબ એને ઓગાળી નાખે. ઓગાળી જ્યારે દાણા અંદર છે સિટ્રિક એસિડના એટલે કે લીંબુના ફૂલના જે દાણા હોય એ બધા જ ઓગળી જાય પછી એમાં એટલા જ ભાગમાં સોડા નાખે. સોડા એટલે કે ટાટાના જે રનિંગમાં આપણે સોડા ખાઈ છીએ બેકિંગ સોડા એ અંદર એડ કરે અને બંને અંદર પાણીમાં હલાવી એટલે તમે જોશો ફીણ વળશે. ફીણ વળે પછી એને બેસાડી દેવાના. સાવ પાણી જેવું પાણી થઈ જાય, બધું બેસી જાય. 5 મિનિટ 2 મિનિટ પડ્યું રહે એટલે પાણી જેવું પાણી થાય. એ પાણી આમાં એડ કરવાનું હોય છે. તો આપણે અત્યારે એ પાણી નથી એડ કરતા. આપણે શું એડ કરીશું એની જગ્યાએ આપણે ઈનો એડ કરીશું. તો ઈનોમાં એ જ રીતે પ્રોસેસ કરવાની છે. આના હિસાબે એ ચીઝનું કામ કરશે. ઓકે, તો ખાસ આ એક મારી સરસ હું તમને જાણકારી આપું છું અને વ્યવસ્થિત સમજાવું. તો લાઈક કરો, બધા લાઈક કરવું સાવ ફ્રી છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો. નવા હોય મારી ચેનલ તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો સબસ્ક્રાઇબનું બટન પણ બતાવું તમને ખાસ ત્યાં જ છે ઉપર મારી લિંક છે ગીતાસ કુકિંગ કોર્નર, ત્યાં જ છે. તો ખાસ લાઈક પણ કરો. તો તમને હું બતાવું છું અહીંયા છે ને સબસ્ક્રાઇબનું બટન છે, તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો ને સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો. આ જ રીતે તમારા જ મોબાઈલમાં ખાલી સ્ક્રીન ઉપર 2 જ વાર ટચ કરશો તો લાઈક થઈ જશે. તો જરૂરથી લાઈક કરો. એક ગુજરાતી બહેન છું જે મને આવડે છે એ જ તમારી જોડે હું શેર કરું છું. તો ખાસ લાઈક કરો ને છેલ્લે એન્ડ સુધી રહેજો તો મજા આવશે. ચીઝની જે પ્રોસેસ કરું છું એના વખતે તો અત્યારે 1 લીટર દૂધ છે તો 1 પેકેટ ઈનો લઉં છું. તો હું ચમચીથી પણ બતાવું તમને કેટલો છે આપણે ઈનો. તો તમે જોઈ શકો આપણો ઈનો અડધી ચમચી છે. જો હવે નજીક લાવું તો તમે તો જો જ્યારે પણ આપણે ઈનો હોય એમાં આપણે પાણી એડ કરી છે. આપણે ઈનો છે તો એમાં આપણે પાણી કેટલું એડ કરવું? ઓકે, હું પાણી લઈ લઉં. તો આપણે 1 ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે. તો કેટલા બબલ્સ આવ્યા તમને ખબર પડી? હવે આ બબલ્સ ને છે ને આપણે થોડી વાર હલાવશું એટલે બેસી જશે. થોડું પાણી લઉં છું, આખી ચમચી. તો તમે જોયું જ્યારે ઈનો એડ કરી છે ત્યારે કેટલા બબલ્સ આવે. એટલે જ હું તમને કહું કે સિટ્રિક એસિડ એટલે કે લીંબુના સત અને તેની જોડે બેકિંગ સોડા બંને વસ્તુ આપણે મિક્સ કરી ત્યારે આ જ રીતે ફર્મેન્ટ થાય છે.
આ જ રીતે પછી આના જે ફીણ હોય એને બેસી જવાના, નોર્મલ જે પાણી હોય એવું જ પાણી કરી નાખવાનું છે આપણે. હજી અને આપણે 1 જ મિનિટ આ રીતે રાખશું ને એટલે પાણી જેવું જ પાણી બની જશે. પછી જ આપણે આગળની પ્રોસેસ ચાલુ કરશું. તો ખાસ લાઈક કરો, બધા લાઈક કરવું સાવ ફ્રી છે, એકદમ સિમ્પલ અને સરસ મજાની હું તમારી જોડે રેસીપી શેર કરું છું. હજી હમણાં હું તમને બતાવીશ, જેવું પાણી થઈ જાય એટલે તરત જ તમને હું બતાવીશ. અત્યારે આપણે જ્યારે ફ્રીજમાં મૂકવું હોય જામવા માટે તો ફ્રીજમાં પણ મૂકશું, અને એક તમને બ્રેડ હું પણ બતાવીશ કે કેટલું સ્ટ્રેચ થાય છે આપણાથી, કેટલું આપણે જ્યારે ઘરે બનાવી છીએ મશીન કોઈ વગર, જ્યારે બારે તો અમૂલ હોય કે કોઈ પણ ચીઝ હોય તો એ મશીનથી પ્રોસેસ થતા હોય, તો આપણે હાથથી જ પ્રોસેસ કરીને બનાવી છે, તો આપણાથી કેટલું થાય છે તે પણ જોઈએ ને, અને કેવું થાય છે તો એ ચેક કરીએ આપણે કેવું થાય છે. જો હજી આમાં થોડું ઝાગ આવે છે, ઝાગ ન આવે પછી જ આપણે આગળની પ્રોસેસ કરશું. સાવ એટલે પાણી જેવું પાણી થઈ જવું જોઈએ પછી જ કરવાનું છે, ત્યાં સુધી નથી કરવાનું. જો આ આપણે રાખવાનું છે, આને આપણે હજી આગળની પ્રોસેસ કરવાની છે એટલે એ રાખવાનું છે. હવે આપણે આ મૂક્યું છે એમાંથી સાવ પાણી નીકળી ગયું છે, તો ધીમે ધીમે હજી તમારી પાસે ટાઈમ હોય તો તમે વધારે પણ રાખી શકો. તો કેટલું પાણી નીકળ્યું છે જો અત્યારે હું તમને બતાવું છે ને, પાણી નીકળ્યું છે ને અંદર થોડું ઘણું નીકળે છે, કારણ કે અંદર પાણીનો ભાગ હોય જ. તો પવન આવે છે. હા તમારે આટલો પવન આવે છે, અમારે તો બાયણા ભટકાય એટલું બધું પવન આવે છે. જો તો હું તમને બતાવું આપણું આ ચીઝ માટેનું મિશ્રણ તૈયાર છે. હવે આ મિશ્રણને આપણે શું કરવાનું છે તે પણ બતાવું. તો આની જો તમે હું હજી ઝાગ થોડી ચાલુ છે, પણ સાવ ઝાગ બંધ થઈ જાય પછી જ આપણે કરશું. ત્યાં સુધીમાં એક સરસ બીજી પ્રોસેસ કરી લઈએ. આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર સરસ આપણે પ્રોસેસ બધી જ આગળની કરી લઈશું. તો હવે આપણે મિક્સર જાર લેવાનું છે. તો ખાસ બધા લાઈક કરો, લાઈક કરવું સાવ ફ્રી છે, સિમ્પલ છે. ખાલી સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરશો ત્યાં જ લાઈક થઈ જાય છે. ગુજરાતી બેન છે, તમે અત્યાર સુધી તમે ચીઝના વિડીયો તો જોયા છે, પણ લાઈવ કોઈ અત્યાર સુધી તમારી જોડે નહીં બનાવ્યું, આજ તમારી જોડે લાઈવ બનાવું છું, તો બગડે તો પણ તમને ખ્યાલ આવી જશે કે સરસ થશે તો પણ તમને ખ્યાલ આવી જશે. આ વિડીયો એડિટ કરેલો નથી, હું તમારી જોડે લાઈવ બનાવું છું, તો મને એક પ્રોત્સાહન આપો અને એક લાઈક કરો. તમારી લાઈક કરવું સાવ ફ્રી છે. જો હવે આપણે આ મિક્સર જાર લીધું છે એમાં આપણે એડ કરી દેવાનું છે. તો હવે આમાં આપણે શું એડ કરવાનું છે હું તમને ખાસ બતાવું. ચીઝ બનાવવા માટે જો તો આપણે ચીઝ બનાવી છે. નજીક લાવો કેમેરો. હવે આમાં શું એડ કરવાનું છે તમે ખાસ જોજો. મિક્સર જારમાં હું શું એડ કરું છું, તો એમાં જ્યારે આપણે ચીઝ લઈશી ખાઈશી ત્યારે કેવું હોય છે તમને ખ્યાલ છે, સેજ નિમક વાળું હોય છે ને, તો આપણે સેજ નિમક એડ કરશું. કેટલું નોર્મલ કે આપણને સ્વાદ આવે. ઓકે, થોડું જ
પછી એનો કલર કેવો હોય છે, તો આપણે આમાં અત્યારે ફૂડ કલર એડ નથી કરતા. આ ચીઝ બનાવી છે એમાં આપણે કોઈ ફૂડ કલરનો એડ નથી કરવાનો, પણ છે ને આપણે થોડી હળદર એડ કરશું. એનો પીરાશ જેવો નોર્મલ કલર આવે છે, નોર્મલ એક જ ચીજ. તમે પીરો કલર પણ એડ કરી શકો અને કોઈ પણ વસ્તુ એડ કરી શકો. તો ખાસ અત્યારે લાઈક કરો. એક પ્રોસેસ ચીઝ થાય છે. જો આ બધી વસ્તુ એડ કરી છે, હવે શું એડ કરવાનું છે તો તમને હું બતાવું. તો આપણે આ સિટ્રિક એસિડનું પાણી બનાવ્યું હતું, એટલે કે જે સોડા એડ કર્યો તો, આમ ઈનો એડ કર્યો તો, એ પાણી છે. આ કાર્બન ડાયોક્સાઇડ કહેવાય. આ પાણી તમારે આમાં એડ કરવાનું છે. આનાથી શું થશે કે એકદમ સ્ટ્રેચ થશે. તમે બહાર જ્યારે પણ ચીઝ લો ને તો એકદમ સ્ટ્રેચ થાય ને, લાંબુ થાય, એ આનાથી થાય. આ મેઇન છે પ્રોસેસ. ઓકે, જો હવે આમાં આપણે શું એડ કરવાનું છે, તો આપણે અત્યારે અંદર બટર એડ કરશું. જો 1 ચમચી ભરીને આપણે બટર એડ કરશું અને 1 ચમચી જેટલું જ આપણે દૂધ એડ કરશું. કેટલું છે? 1 કે 2 ચમચી જેટલું, આટલું આપણે દૂધ એડ કરવાનું છે. અત્યારે એકદમ સિમ્પલ સરસ મજાની પ્રોસેસ ચીઝ થાય છે. તો ખાસ તમે જોજો, તમે પણ ઘરે સહેલાઈથી બનાવી શકશો. જો હવે આપણે મિક્સર જારમાં પીસવાનું છે. તો તમે જોયું ને, હજી પૂરું તૈયાર થાય પછી ખાસ જોજો. એકદમ સિમ્પલ ઘરના સામાનમાંથી આપણે ઘરે ચીઝ કેટલું બનાવી શકીએ તે હું આખી રેસીપી તમારી જોડે શેર કરું છું. હવે આપણે મિક્સર જાર લેવાનું છે. એમાં આપણે આ અંદર બધી વસ્તુ એડ કરી દીધી. તો શું એડ કર્યું છે? આપણે જે પનીર જેવું એકદમ સ્ટ્રેચ જેવું જે દૂધમાંથી નીકળ્યું એ પનીર બનાવ્યું છે. તેની જોડે આપણે સહેજ હળદર એડ કર્યું છે, નિમક એડ કર્યું છે. તો આ પ્રોસેસ ચીઝ બનાવવા માટે આ બધી બટર એડ કર્યું છે, થોડું દૂધ એડ કર્યું અને સિટ્રિક એસિડની જે કાર્બન ડાયોક્સાઇડની જે આપણે બનાવવા માટે, એટલે કે ફર્મેન્ટ કરવા માટે બહારનું ચીઝ સેમ તમે જોજો, આ ચીઝ ચાખશો અને બહારનું ચીઝ ટેસ્ટ કરતો સેમ જ સ્વાદ આવશે. એવું જ આપણે બનાવવાનું છે. તો એકવાર પાછું આપણે ચેક કરી લઈ. તમને કલર સેમ દેખાશે. છે ને, હજી પણ આને એકદમ સ્મૂથ કરવાનું છે. તમને અત્યારે દેખાતું નથી. જો એ ચીઝ જેવું જ છે ને, પણ આને હજી આપણે 1-2 વાર મિક્સર જારમાં હજી પીસવાનું. તો કેવું કે એકદમ સ્મૂથ કરવાનું છે. જો આ રીતે નથી રાખવાનું, એકદમ સ્મૂથ કરવાનું છે. હજી આપણે પીસશું. આ રીતે આપણે 3-4 વાર પ્રોસેસ કરવાની છે, તો જ એકદમ સ્મૂથ થશે. તો ખાસ લાઈક કરો. જો તમને હું બતાવું, અહીંયા અંદર આવું કરીને બતાવું. જો અંદર ટેક્સચર કેવું લાગે છે તમને મિક્સર જારમાં, એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે આ ચીઝની પ્રોસેસ છે કે નથી. જો મને ખાસ કોમેન્ટમાં કહેજો. જો હજી આપણે પીસ આ રીતે આપણે 2-3 વાર આને
રીતે કરવાનું છે. જો હું તમને અત્યારથી જ બતાવું છું. જો તમે જોશો આમાં આમ કરી સીધા સ્ટ્રેચ થાય છે. અત્યારે તમે આમ કરો તો પણ સ્ટ્રેચ થાય છે ને. જે એકવાર આપણે કરશું. હવે આપણે ચેક કરી લઈએ પાછું. જો તો તમને દેખાતું હશે. છે ને હું ચીઝ જેવું સ્ટ્રક્ચર આવ્યું છે ને, સરસ. હજી આપણે એક પ્રોસેસ કરવાની છે, તો કઈ કરવાની છે તે પણ હું બતાવું તમને. તો એક આ બાઉલ લઈશ, હું મોટું બાઉલ લઈશ. એમાં જે પાણી વાળો ભાગ છે ને, કારણ કે આને મેં અત્યારે ધોયું એટલે હું સહેજ લૂસી નાખું. અત્યારે આપણે એકદમ સિમ્પલ પ્રોસેસ થાય છે, તો ખાસ અત્યારે તમે જોવો છો તો લાઈક કરો. જો તમને દેખાતું હશે કેટલું સ્ટ્રેચ થાય છે, અત્યારથી થાય છે ને. તો આ તમને અત્યારે જ તમને એમ લાગતું છે કે જો ચીઝ જેવું જ લાગે છે. કલર સેમ છે ને, કલર પણ સ્વાદ પણ સેમ છે. ઓકે, સ્વાદ પણ સેમ છે, એવું નથી કે સ્વાદ નથી. તો જ્યારે ઘરે બનાવતા હોય તો થોડી પ્રોસેસમાં વાસણ બગડે તો એમાં ટેન્શન નહીં કરવાનું, કારણ કે આપણે ઘરે સિમ્પલ અને સહેલાઈથી જે વસ્તુ બનાવવી હોય તો આ પ્રોસેસ કરવી જરૂરી છે. તો પણ આપણે એવું છે કે આમાંથી કાંઈ વસ્તુ વેસ્ટ નહીં જવા દે, બધી વસ્તુનો ઉપયોગ કરી લેશું. જો કારણ કે મિક્સર જાર એવું હોય કે એમાં આપણે બધી ચોટી જાય. ઓકે, તો આપણે ચોટેલું પણ લઈ લેશું. તો ખાસ જો કાલે મેં પનીર બનાવ્યું છે, તે ફ્રીજમાં જ છે. તો તમે મને કહેશો તો પનીર હું તમને બતાવીશ કે આજે એ પનીર કેવું થઈ ગયું છે. જો તો અત્યારે આપણે તમે જોઈ શકશો જો કેટલું સરસ થઈ ગયું છે. અત્યારથી જ તમને લાગતું હશે જો મેલ્ટ થાય છે. હવે આ ચીઝમાં આપણે શું કરવાનું છે, હવે છેલ્લી પ્રોસેસ છે તે કરવાની છે. તો એના માટે આપણે શું કરશું, એક કડાયું રાખશું, એમાં છે ને ગરમ પાણી કરવાનું છે. તો હંમેશા જ્યારે તમે ચીઝને ગરમ કરો, મેલ્ટ કરો, ત્યારે છે ને ગરમ પાણીની ઉપર કોઈ બાઉલ રાખી શકો. તો આ ગરમ પાણી આપણે મૂકશું, એની ઉપર આ બાઉલ રાખશે અને હલાવશું. તો તમારે એ ન કરવું હોય તો આની ઉપર તમારે સ્ટીલની કોઈ નાની તપેલી હોય કે એ મૂકી અને એમાં પણ તમે કરી શકો. નીચે ગરમ પાણી રાખવાની, એની ઉપર આપણે કોઈ વાસણ મૂકવાનું, એમાં આપણે ચીઝની પ્રોસેસ કરવાની છે. અલગથી નથી કરવાની કે ભાઈ ચલો આ ગરમ નીચે ગેસ ઉપર ડાયરેક્ટ નથી કરવાની. જે મીઠાઈ બનાવતા હોય એમ નથી કરવાની, ડબલ બોઇલ કરી અને ચીઝ બનાવવાનું છે. હવે આપણે આ છેલ્લી પ્રોસેસ છે. તો જે આ પ્રોસેસ કરવાથી જે આપણે અંદર મિક્સરમાં કર્યું એના હિસાબે સ્મૂથ થાય. જ્યારે આપણે ડબલ બોઇલ કરશું તો સ્ટીકી થઈ જશે.
તમે ખાસ જોજો, સરસ ટીકી થઈ જાય. સેમ ચીઝ તમે ઘરે પણ આટલું બનાવી શકો. આ કેટલું લીટર? 1 લીટર દૂધ છે, તો એમાં મારી પાસે એક ફૂલ ફેટ વાળું દૂધ હતું અને એક નોર્મલ હતું. 2 દૂધ હતા. એમાંથી આપણે સરસ મજાના 2 પેકેટમાંથી આટલું ચીઝ બનાવ્યું છે. તો ત્યારે તમને ખબર છે ચીઝ કેટલું મોંઘું છે? ખાલી એક આટલો લાટો લેવો તો 150 નો આસપાસ છે, 125 150. ક્યુબ લેવા જાઓ તો કઈ 18 ની કે 20 ની આસપાસ છે. તો ઘરે સિમ્પલ સરસ મજાનું ચોખ્ખું બનાવી શકીએ ને, બારે ન લેવું પડે. બારે શું પ્રોસેસ હોય આપણને ખ્યાલ નથી હોતો. આપણે ઘરે બનાવી આ રીતે સહેલાઈથી બનાવી શકીએ. અત્યારે શું ચીઝનું બહુ ડિમાન્ડ છે, એટલા માટે એમાં બાળકોને ખાસ, જેને હેલ્થ સાચવવાની છે આપણા બાળકોને, તે જ ચીઝ વધારે ખાય છે. તો ખાસ લાઈક કરો. હવે છે ને, જો આપણું પાણી ગરમ થઈ ગયું છે, ગેસની આંચ ધીમી રાખવાની, ફૂલ નથી રાખવાની. અને એની ઉપર આ ડબલ બોઇલ કરવા માટે બાઉલ એક આપણે રાખી દેશું અને ચીઝને મેલ્ટ કરશું આ રીતે. કારણ કે આ પ્રોસેસ તમને અત્યારથી ચીઝ જેવું સ્ટ્રક્ચર આપતું હશે, જો છે ને અત્યારથી જ સ્ટ્રેચ થાય છે, પણ જ્યારે આપણે હજી ડબલ બોઇલ કરશું ત્યારે પણ સરસ થશે, જે મેલ્ટ થશે. તો નીચે ગરમ પાણી છે અને ઉપર આપણે ચીઝની પ્રોસેસ કરી છે. જેમ જેમ ગરમ થશે આ છે ને 1 લીટર દૂધમાંથી હું અત્યારે ચીઝ બનાવું છું. તો તમે અડધા લીટરમાં પણ બનાવી શકો. આ કેટલું ચીઝ થશે તે પણ હું બતાવીશ, વજન કેટલો છે તે પણ બતાવીશ. તો ખાસ અત્યારે લાઈક કરો. લાઈક કરવું સાવ ફ્રી છે, તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કાલે હવે આપણે શું બનાવવાનું છે તે પણ મને કહેજો, તો આપણે એ જ રેસીપી તમારી જોડે હું ખાસ શેર કરીશ. તો તમે જોઈ શકશો જેમ જેમ મેલ્ટ થાય છે તો એમ સ્મૂથ થતું જશે, જો છે ને. તો સેમ તમને ચીઝ જેવું સ્ટ્રક્ચર આવતું જશે જેમ જેમ મેલ્ટ થાય, જો છે ને. તમને હું બતાવું છું ને, જો જેમ આપણું ચીઝ મેલ્ટ થાય છે ને એમ જ થાય છે ને, જો તમને દેખાતું હશે. સાવ નજીક જ છે ને. તો અત્યાર સુધી લાઈવ કોઈ ચીઝની રેસીપી તમારી જોડે શેર નહીં કરી હોય, હું તમારી જોડે લાઈવ શેર કરું છું ચીઝની. જો છે ને સેમ એવું જ છે ને. અને જો તમે જોઈ શકશો એકદમ ડબલ બોઇલ કર્યું એટલે કેવું ક્રીમી થઈ ગયું છે, જોયું ને તમે. એટલે જ આપણે ડબલ બોઇલ કરવાનું છે. તો તમે સ્ટીલના વાસણમાં પણ કરી શકો, કાચના વાસણમાં તમારે જે ગરમ રહેતું તેમાં પણ કરી શકો. આ પ્રોસેસ કરવી જરૂરી છે, એના હિસાબે તમે ચીઝ જેવું સ્ટ્રક્ચર આવશે. જો તમને બતાવું, અને આ કાલે હું આ ચીઝ તમને બતાવીશ. આજે પણ આપણે ઓલાની જોડે ચોપડીને ટ્રાય કરશું, પણ કાલે તો ખાસ હું તમને બતાવીશ જામેલી. કારણ કે આને છે ને આપણે, જો તમને દેખાય છે ને, હું અત્યારે ખાસ બતાવું છું. છે ને જેમ જેમ આપણું ગરમ થાય છે એમ ચીઝ મેલ્ટ થાય. ઓકે, હવે આપણે ગેસની આંચ બંધ કરી દેવાની છે અને નીચે લઈ લઈશું. આને આપણે જમાવાનું નથી, જમાવાનું છે માં તો ફ્રીજમાં. ઓકે, જો આપણું ગરમ પાણી છે, જો તમને દેખાતું હશે વરાળું નીકળતું પાણી દેખાતું છે, તો ડબલ બોઇલ થતું હતું ગરમ પાણી, હે ને. જો હવે આ છે ને અત્યારે તમે જોઈ શકશો, જો મેલ્ટ થઈ ગયું છે ને. કેટલું સરસ લાગે છે. જો તમારે નિમક ન નાખવું હોય તો ચાલે. અને સેમ કલર આવ્યો છે ને. હળદર આપણે કેટલી એડ કરી છે? એક જરાક જ, નોર્મલ.
પણ તમે જોજો બહારનું જે ચીઝ હોય સેમ એવું જ છે. હજી અત્યારે આ ચીઝ છે ને મેલ્ટ છે, હજી આપણું બોઇલ કરેલું જે બાઉલ છે તે પણ ફૂલ ગરમ છે નીચેથી, કારણ કે આપણે ગરમ રાખીએ. પણ જેમ જેમ એ આપણે ફ્રીજમાં સેટ કરવા મૂકી દેશું એટલે સરસ જામી જશે. તો આ પ્રોસેસ ખાસ કરવી પડે. તો તમે કહો તો હું તમને આ ચીઝ નો વજન કરીને બતાવું કે કેટલા ગ્રામ આપણું ચીઝ છે. પનીર લો. તો કાલે ચોક્કસ ચીઝ પનીર સેન્ડવિચ બનાવીશ. ઓકે રવિનાબેન છે ને, હું છે ને પાણી પી લો. ઓકે ચીઝ જે નીચે નીચે છે, નીચે પનીર મેકર પાછળ નીચે નીચે હજી એને નીચે. કેમેરા જ રાખવાનું. જો તો આપણું આ પનીર મેકરમાં મેં પનીર મૂક્યું હતું. જો કાલે તમારી જોડે મૂક્યું હતું, પછી મેં એને ટચ પણ નથી કર્યો, પણ હું તમને બતાવું. તો શિવાની બેન ખાસ તમે જોજો કે મારું પનીર કેવું છે, તમે ખાસ જોજો. જો છે ને, તો તમે કહો તો હું હજી એક પીસ કાપ. કાલે આપણે જે સેન્ડવિચ બનાવશું તો એ કેવી રીતે બનાવશું તે પણ હું અત્યારે જો આપણું પનીર છે તો આ સાઈડ આપણે કપડું રાખ્યું હોય એટલે આવું ક્રેક વાળું હોય, એટલે આવી રીતે ડિઝાઇન. પણ નીચે જો તમે એક તો તમારી પાસે આવું પનીર મેકર ન હોય તો તમે વાટકામાં પણ સેટ કરી શકો. જો હું તમને કાપીને પણ બતાવું છું, તો તમે જોઈ શકો છે ને, સેમ એવું જ પનીર છે ને. તો આ પનીર છે ને મલાઈ પનીર કહેવાય, કારણ કે આપણે અંદર મલાઈનો ભાગ કાઢ્યો નથી અને ફૂલ ફેટ વાળું દૂધ હતું. તો આ મલાઈ પનીર છે. ઓકે, તો શિવાની બેન તમે પણ ખાસ આ રીતે બનાવજો. મારો ખાસ વિડીયો તમે આખો જોજો તો જ તમને ખ્યાલ હશે. મેં તમને મોઢે પણ રેસીપી કીધી હતી આપણે ફોનમાં વાત થઈ ત્યારે, પણ હજી હું તમને કહું છું કે તમારાથી આવું ન બન્યું હોય પનીર, તો તમે ખાસ મારો વિડીયો પહેલેથી જોજો અને ભલે કિચનમાં વિડીયો ચાલુ રાખજો ને એ જ રીતે પ્રોસેસથી બનાવજો પનીર. અને ચીઝ પણ બનાવજો, ચીઝ પણ સરસ થશે. ઓકે, હવે હું કપડામાં વિતારી, ભીનું કપડું છે, ભીના કપડામાં વિતારી અને પાછું રાખી દઉં છું. કાલે તમારી જોડે હું પાછું આ પનીરમાંથી આપણે કંઈક વેરાયટી બનાવશું. સેન્ડવિચ બનાવી તો સેન્ડવિચ બનાવશું. જે બનાવ તો તમને દેખાતું હશે, જો જાંબા મીઠું છે ને, તો અત્યારે જ તમને દેખાતું હશે સરસ મજાનું જાંબા વલાઈ ગયું છે. આપણું ચીઝ જેમ જેમ ઠંડુ થશે એમ સરસ સ્મૂથ થતું જશે. આમ તો સ્મૂથ થઈ ગયું છે. હવે આપણે જમાવવું હોય અને ચીઝને સરસ ક્યુબમાં આપણે કન્વર્ટ કરવું હોય તો એના માટે એક આપણે કોઈ ડબ્બો લઈ લેવાનો. ડબ્બો લઈ અને એને ઘીથી ગ્રીસ કરી અને એની ઉપર બટર પેપર રાખી દેવાનું. એટલે ઊંધો પાડો તો સહેલાઈથી ચીઝ બધું જ બહાર નીકળી જાય. ઓકે, તો હું અત્યારે ઘીથી ગ્રીસ કરી લઉં છું આ ડબ્બાને. અને આપણે વજન કરશું. ઓકે, હું તમને વજન કરીને બતાવીશ. પહેલા આપણે ડબ્બાનો વજન કરી લઈશ. તો ચાલુ કરું.
પેલા ચાલુ કરી દઉં, નીચેથી સ્વિચ પડે. ચાર્જિંગ નથી. ચાર્જિંગ નથી. હવે છે ને આપણે આ ડબ્બો રાખશું, એની માથે ડબ્બો રાખી અને આ બટન દબાવશું. જીરો થઈ ગયું, જીરો થઈ ગયું. હવે શું કરવાનું તમે જોઈ શકો. હવે આ ડબ્બાને છે ને ઘીથી ગ્રીસ કરી લો. તો જો આપણે ઘીથી ગ્રીસ કરવાનો છે આખા ડબ્બાને. પછી હું તમને બતાવું 1 લીટર દૂધે કેટલું આપણું ચીઝ થાય છે. મેં કોઈ દિવસ પનીરનો પણ વજન નથી કર્યો. આપણે પનીરનું વજન કરવું હોય તો પણ કરશું અત્યારે, કારણ કે તો આપણને ખબર પડે. પનીર ઘરે બનાવીને વેપાર કરવો હોય તો પણ કરી શકાય. હવે આના ઉપર પણ આપણે ઘી વાળો સહેજ હાથ કરશું. તો ખાસ બધા લાઈક કરો. એકદમ સ્મૂથ સરસ મજાનું આપણે ચીઝ બનાવવાનું છે. જો હવે આપણે આ ચીઝ બનાવ્યું છે તેને આપણે એડ કરી દઈએ. તો અત્યારે છે ને 200 ગ્રામ ચીઝ બન્યું છે આપણું. તો તમે જોઈ શકશો 200 ગ્રામ ચીઝ બન્યું છે. 200 ગ્રામ તમે ચીઝ લેવા જાઓ તો કેટલું મોંઘું પડે. અત્યારે આ મારી દૂધની થેલી છે ને લગભગ 100 રૂપિયાની નથી, 70 ની આસપાસ હતી. 70 રૂપિયાની દૂધની થેલી હતી. તેમાંથી આપણે 200 ગ્રામ પનીર ચીઝ બન્યું છે. તમે જોયું ને અત્યારે. હવે આને આપણે સેટ કરવાનું છે ફ્રીઝરમાં, કે ના ફ્રીઝરમાં નહીં પણ ફ્રીજમાં. તો આ અત્યારે તો તમને ખબર છે મેલ્ટ કરેલું છે. કાલે હું ચોક્કસ આ ચીઝ બારે કાઢીશ અને એના પીસ કરીશ ચોક્કસ. અને અત્યારે બ્રેડ ઉપર પણ લગાવું છું. કેવો ટેસ્ટ આવે છે અને કેવી થાય છે તે પણ આપણે ચેક કરશું. જો પણ જ્યારે આપણે આ ચીઝને છે ને અત્યારે આની ઉપર છે ને હું શું કરીશ ખબર છે, સિલ્વર ફોઇલ કાગળ હોય તે લગાવી દઈશ. કારણ કે અંદર પાણીનો ભાગ ન જવો જોઈએ. કોઈ પણ ફ્રીજમાંથી જે ભેજવાળો પાણીનો ભાગ હોય એ ન જવો જોઈએ. હમણાં સિલ્વર ફોઇલ કાગળ લગાવી અને પછી જ આ ઢાંકણ બંધ કરીશ. તો આપણે જે ઢાંકણ બંધ કરવાનું છે એ પછી જ કરીશ. તો અત્યારે મેં આમ જ ઢાંકણ બંધ કર્યું છે. તો આપણને ખ્યાલ આવે કે કેટલું થાય છે. ઓકે, પનીર જોઈ લો કેટલું. પાછું ભરાવું પડશે. તો પનીર પણ ચેક કરી લઉં તમે. ખાસ અત્યારે હું પનીર પણ ચેક કરી લઉં કે આપણું પનીર કેટલું બન્યું છે તે પણ આપણે ચેક કરી લઈએ. એકવાર તો જે આ નીચે છે ને બટર પેપર કાગળ રાખ્યું છે મેં, એની ઉપર આપણે પનીર બનાવેલું કાલે મેં બનાવ્યું હતું
1 લીટર દૂધમાંથી તો કેટલું બને છે. હું પણ ચેક કરું તો મારે પણ ઘરે વેપાર કરવો હોય તો કરી શકું. 180 તો તમને દેખાતું હશે કેટલું થયું છે. તો આપણને ખ્યાલ આવે એટલે એવું ન માનતા કે ભાઈ આ ગીતાબેન આવું કેમ કરે છે, પણ આપણને ખ્યાલ આવવો જોઈએ કે જયારે આપણે 1 લીટર દૂધ લઈ આવી છીએ તેમાંથી પનીર કેટલું થાય છે, ચીઝ કેટલું થાય છે. તો આ વજન કાંટો મારી પાસે છે એટલે હું ચેક કરી શકું છું. પણ આપણને જયારે ઘરે બનાવતા હોય તો આ બધું ખ્યાલ નથી હોતો. હોય છે. હવે આ ડબ્બો છે, એમાંથી આપણે ચીઝ બનાવ્યું છે. આને છે ને આપણે ફ્રીજમાં મૂકવાનું છે. અને હવે આપણે એક બ્રેડ ઉપર પણ લગાવશું, તે પણ હું બતાવું તમને. ઓરેગાનો લાવો. તો આપણે બંને સાઈડ છે ને હંમેશા બ્રેડ ગરમ કરી તો બંને સાઈડ આપણે બટર લગાવશું અને પછી આપણે વચ્ચે ચીઝ લગાવીશું. તો આપણું બચ્ચું છે ને એ જ આપણે લગાવવાનું છે, એ જ આપણે લગાવશું બધું જ. આપણે ડબ્બામાંથી જોઈ તો આપણે લેશું એવું નથી, પણ આપણે અત્યારે છે તો એને પણ આપણે ઉપયોગમાં લઈ લેશું. તો તમને અત્યારથી જ બતાવું કેવું જામી ગયું છે. તમે અત્યારથી જ ચેક કરાવો, ચેક કરી આપણે. તો અત્યારથી જ જામી ગયું છે ને. જો તમને દેખાતું હશે અત્યારથી જ મેલ્ટ થાય છે ને. જેમ જેમ જામે છે એમ તરત જ મેલ્ટ થાય છે. તો ખાસ બધા લાઈક કરો. અત્યારે એકદમ સિમ્પલ સરસ મજાનું ચીઝ બનાવ્યું છે. ઓલું ઓરેગાનો લાવો. અહીંયા લાવો બધું. એક મૂકું તો ચાલશે. જો તો તમે જોઈ શકો. હવે આપણે શેકી લેશું આ બ્રેડ ને. જો બંને સાઈડ આપણે સરસ શેકી લેશું અને તમને ચીઝ મેલ્ટ થાય ને એ પણ બતાવીશ અત્યારે જ. જો આપણે ચીઝ મેલ્ટ થાય છે એ ચેક કરી. અંદર જો તમને દેખાતું હશે છે ને અંદર સરસ.
જે આપણે નીચે ઉતારી લેશું. જો તો તમને અત્યારે જ સરસ ચીઝ આપણું દેખાતું હશે. જે છે ને ગરમ થશે, આપણું ઠંડુ થશે ને પછી સેટ થશે એટલે સરસ થશે. પણ મેં તમને અત્યારે પણ બતાવી દીધું છે. અંદર એકદમ ટેસ્ટી સરસ મજાનું ચીઝ વાળી આપણે બ્રેડ બનાવી છે. તો તમે પણ આ રીતે ચોક્કસથી ચીઝ બનાવજો. જે કાલે છે ને આજે આપણે અત્યારે તાજું છે બનાવેલું, પણ કાલે હું ખાસ તમારી જોડે આ ચીઝને છે ને આપણે જ્યારે અત્યારે ફ્રીજમાં મૂકી દઈશું, પછી જામી જાય, સેટ થઈ જાય, પછી ચીઝ કેટલું મેલ્ટ થાય છે તે હું ખાસ તમને બતાવીશ. કારણ કે જ્યારે આપણે પહેલી વાર બનાવ્યું ત્યારે આપણે સેટ કરવું જરૂરી છે, પછી જ સાચું ચીઝની પ્રોસેસની આપણને ખ્યાલ આવે. ઓકે, જો આમાં ચીઝ છે. ચલો ફુલજાર સિમ ફુલજાર સિમ કેવું થયું છે જો. પણ હજી ખોલીને પીસ તમને ખોલીને બતાવું એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, જો આમાં છે ને આપણે અહીંયા તમને ખ્યાલ હતો બટર પેપર મેં રાખ્યું હતું. જો અહીંયા તો તે ત્યારનું છે, તમે મેં મૂક્યું હતું તમારી જોડે લાઈવ કાલે, પછી મેં ખોલ્યું નથી. તમને ખ્યાલ આવી જાય. તો આપણે અહીંયા બટર પેપર રાખ્યું તો તમને ખ્યાલ છે ને. તો બટર પેપર હાથમાં લઈ અને ખોલશું. ઓકે, આ આપણે કાલે બનાવેલું ચીઝ છે. જો છે ને જામી ગયું છે ને. હવે આપણે આ કાગળ છે ઉપરનો હટાવી દઈશું. વાવ, સરસ થયું ને. તમે પણ ઘરે આ રીતે ચીઝ બનાવજો. હું તમને કટ કરીને બતાવું. ઓકે, જ્યારે મેઇન આપણે ચોરસ, હવે આ ડબ્બામાં છે ને જ્યારે તમારે ન ઉપયોગમાં લેવું હોય તો ડબ્બામાં તમારે પાછું અંદર મૂકી શકાય છે. પણ તમે જોયું અત્યારે તમારી જોડે મેં ચીઝ ખોલ્યું છે. તો ખાસ બધા આ સરસ મજાની રેસીપી છે, તમે ઘરે પણ ટ્રાય કરજો. અને હું અત્યારે તમારી જોડે લાઈવ સરસ મજાનું ચીઝ બનાવ્યું છે. જો હું તમને કાપીને બતાવું. ઓકે, જો તમને દેખાતું હશે કેવું સરસ છે. હું તમને આ પીસ પણ બતાવું તો તમે જોઈ શકશો એકદમ સોફ્ટ છે. અને આમ પાછું જો અહીંથી તમને બતાવું છું. જો તો તમે જોઈ શકશો અહીંયા કેવી જારી પડી છે. તો આ જારી પડ્યું હોય અને ચીઝ એકદમ સ્ટ્રેચ થતું હોય તો એનું શું કારણ છે? તો જ્યારે આપણે ઈનો અંદર ઉમેરો છે ને એનું કારણ છે. જો તમને ચોરસ આપણે પીસ પાડવા હોય તો ચોરસ પણ પાડી શકાય, અને આ રીતે તમારે પાડવા હોય તો આ રીતે પણ પાડી શકાય. અને આપણે છે ને તો તમને દેખાતું હશે, સાવ નજીક લાવો. જો તો આ ચીઝને છે ને આપણે ખમણીને હું તમને બતાવી. જો તમે જોઈ શકશો આ રીતે જોઈ છે ને, જ્યારે તમે એક એક ક્યુબ લઈ આવો છો તો આ રીતે જોઈ છે ને. આ એ જ રીતે આપણે કાલે મેં તમારી જોડે ચીઝ બનાવી હતું એ જ છે. તમને ખ્યાલ આવી ગયો હશે. બહારનું ચીઝ આવો નથી હોતો, એનો કલર પણ આવો નથી હોતો, સેમ છે ને. આપણે છે ને પાઉં ઉપર લગાવીને પણ બતાવીશ તમને, જેટલું આમ ફ્રેશ થતું હોય. હું જો અત્યારે તમને બતાવું તો તમને દેખાતું છે. હું પાઉં ઉપર લગાવીને બતાવીશ. તો ખાસ લાઈક કરો. સરસ આવી ચીઝની રેસીપી તમારી જોડે અત્યાર સુધી કોઈએ લાઈવ નહીં બતાવી. ઓકે, મેં તમારી જોડે સરસ લાઈવ બતાવું છું અત્યારે. તો તમે જોયું એક સિમ્પલ સરસ મજાની રેસીપી તમારી જોડે છે. તો તમે જોયું ને આપણે આ ચીઝ છે, ચીઝ કેટલું બધું બન્યું છે. બે જ ખાલી પેકેટ હતી દૂધની, એમાંથી કેટલું બધું પનીર થયું. 200 ગ્રામ પનીર ચીઝ થયું છે. ઓકે, ચીઝ થયું છે, સોરી. અને પનીર, તો પનીર પણ આપણે એટલું જ થયું છે, 200 ગ્રામથી થોડું ઓછું હતું. જો આ તમને દેખાતું છે ઘરનું જ પનીર છે, આ બહારનું નથી. બહારનું હોય તો તરત જ તમને ખ્યાલ આવી જાય. પણ જ્યારે તમે આવી રીતે પનીર રાખો તો તમારે શું કરવાનું કે આપણે ભીનું કપડું હોય એમાં વિટારીને જ રાખવાનું, એટલે છે ને સુકાય નહીં. અત્યારે તમને ખ્યાલ હશે પનીર સુકાઈ જાય છે.
તો તમને દેખાડું, આ આપણું ઘરનું વ્હાઈટ સરસ મજાનું પનીર છે, આ બહારનું નથી, આ ઘરનું જ બનાવેલું છે. મેં પનીરની રેસીપી પણ તમારી જોડે શેર કરી છે ને ચીઝની રેસીપી પણ શેર કરી છે ને. ઓકે, આ બે વસ્તુ થોડી અઘરી છે, પણ હું તમારી જોડે સિમ્પલ રેસીપી શેર કરું છું.